ગુડ મોર્નિંગ. આજે છે ને મમ્મી છે ને પોહ બટેટા બનાવે છે. મમ્મી જરી કામ જો દાદા છે ને ઓય માં તને પેટમાં દુખે કા પેટમાં દુખે તને? તારે ઓ હમણાં દવડે પીસે જમણા હો હાલ અહીં આવતો લે પેટમાં દુખે છે. હે नशा है नींदर का किन का नशा. Hi guys and good morning and welcome to my YouTube vlog. Hihi. हम करता हूँ. एक बाप को हाथ मार आई. बस 1 मिनट कहीं लसरी गया था. हाली हुंडी आहो. So guys છે ને મહેમાન બધા વયા ગયા છે. એક ઈન બિન ને 3 વૈધા છે. અને અમે છે ને અત્યારે છે ને ઉઠા અને અમે નાસ્તા બનાવવાના છીએ. ઉઠાડ પહેલા રિઝલ્ટ જોઈએ. મેગી અને બિંદિયાને છે ને 85% આવ્યા છે ને A2 ગ્રેડ. યે કોંગ્રેચ્યુલેશન્સ. સો યા ગાઈસ સવારના પરમાં એને ગુડ ન્યૂઝ મળી ગઈ. અમને બધાને પણ ગુડ ન્યૂઝ મળી ગઈ. તો આટલા મેં બધા નક્કી કર્યું હતું કે નાસ્તામાં ખાશું મેગી. યા તો અમે બધા છે ને તો મેગી લઈ આવ્યા છીએ ને અમે બનાવશું અમે મેગી. અને કોઈ અમારા ઘરે મોટું છે નહીં. અમે બધા બચ્ચા પાર્ટી જ છીએ. અને જો અમારું સૌથી નાનું બચ્ચું કે જે બાર કે જે સૌથી વહેલું સૂતું હતું ને સૌથી મોડું ઉઠ્યું હતું. અને એટલું હોય ને પછી દીદી મને છાતીમાં દુખે, દીદી મને પેટમાં દુખે, હા દીદી મને હાથ દુખે, પગ દુખે ને બધું દુખવા જ મને. કેમ કે ઈ એક પડખે હોતું રહે કાં તો ઊંધું ઊંધું હોતું રહે તો પછી એમાં બધું અહીંયા આવી જાય. એક મિનિટ. યા સો ગાઈસ અમે છે ને મેગી બનાવશું અને પછી છે ને અમે બધું કામ પણ કરશું. તો અમે છે ને ગાઈસ વેજ મેગી બનાવશું. તેના માટે અમે બધું ચોપ કરશું કઈ. તેના માટે અમે ડુંગળી, પછી ટમેટું, મરચું, શિમલા મિર્ચ નથી તો આદુ લસણ નાખું કે નથી નાખું? ના લાગુ ટેસ્ટ શાક બનાવવાનું નહીં નખાય એનાથી ટેસ્ટ આવે મેગીનો. હે ને ગાઈસ ભૂખ લાગી હતી મને ફૂલ. હા તો બધું બનાવવાનું સ્ટાર્ટ કરીએ. લેટ્સ ગો ગાઈસ. અહીંયા છે ને ડુંગળી, મરચા, ટમેટા, અહીંયા આદુ લસણ હવે બધું ચોપ કરી લીધું છે. હવે આપણે કરશું એક મસ્ત એવી મેગી. અને હું છે ને મેગી છે ને કેમાં બનાવવાનું વિચારું છું ખબર? પેનમાં બનાવવાનું વિચારું છું બિકોઝ એમાં છે ને મસ્ત થાય. इसमें સો ગાઈસ અત્યારે જો બિંદિયા છે ને તો તે કરે છે. અને છે ને હજી એમાં બતાવું તમને જે એમાં છે ને મેં ડુંગળી, મરચું ને આદુ ને એ જ નાખ્યું છે. એન્ડ યાર જો ગાઈસ અમારી મેગી મસ્ત એકદમ રેડી થાય છે. ત્યાં સુધીમાં અમે છે ને આમ થોડું ઢાંકી દેવાનું છે એમને જ. ત્યાં સુધીમાં અમે છે ને થોડુંક કામ કરી લઈએ ઘરનું. અને મારા મમ્મી પપ્પા બી ઓન ધ વે છે, એ લોકો બી આવે છે. સો યા જો અહીંયા બેઠા બધા ટીવી જોવે છે. ટીવી અમે જે થયો જોયો છે જે થયો. આ બે જુઓ એક તો માન થાય सबसे उत्तम स्थान યા ભૈયા ગાઈસ જો અમારી મેગી છે ને રેડી થઈ ગઈ છે. અહીંયા રાહિલભાઈની મેગી છે. રાહિલભાઈને ક્યારની ભૂખ લાગી હતી. અને જીનુની બધાએ પોતપોતાની મેગી લઈ લીધી છે ને. અમે કેટલા વાગે ખાઈએ છીએ જો. અને રાહિલ એવું કહેતો હતો. રાહિલ તું શું કહેતો હતો કે આપણે સવારનો નાસ્તો કરીએ કે આપણે કે સવારનો નાસ્તો કરીએ છીએ કે બપોરનો કે કંઈ ખબર જ નથી પડતી કે એવું કહેતો. સો યા ગાઈસ હવે બધા પેટ પૂજા કરી લઈએ બિકોઝ ભૂખ લાગી છે. ને અમે છે ને સાથે કામ પણ કરી લીધું. મેં સંજવારી કાઢી તો બિંદે પોતામાં લીધા. એન્ડ હવે રિવ્યૂ આપશે
બી ઓનેસ્ટ હા ગાઈઝ. હા ચાલો ટેસ્ટ ટેસ્ટિંગ હાચી હો ખોટી નહીં ફાકા મારવાની તમને હાચું ખબર હે ને પહેલાથી કે હા. હું કોઈ દિન મોઢું ના બોલું. હા બિંદિયાને છે ને ગાઈઝ એક બહુ સારી આદત છે એ છે ને ગમે એવું હોય ને મોઢે હાચું કહી જ દેવાનું તો વિચ ઇઝ ગુડ થિંગ. હાચું એવું ને રાહિલ તું કે છે કે બની મોચીની સો યાર ગાઈઝ હવે છે ને આપણે બી મેગી ખાઈ લઈશું. આ બધા ટ્રાય આઉટ બગડા ખાઈ જ છે અને હવે આપણે બી મેગીનો નાસ્તો કરી લઈએ. નાસ્તામાં કોઈ મેગી ખાતું હશે છોકરાઓ ખવાય એવું કંઈ વાંધો નહીં આમ ખાઈએ. તો આજે આજ મીતુનો હે બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ એવરીબોડી. તો અમે બધા અહીંયા આવ્યા હતા મારા માસીને. મસ્ત માં તો રોડ બની ગઈ સારું એવું હે જો ગાઈઝ મારા માસીનો રોડ મારા માસીના રોડનું કૂતરું. તો મીતુનો બર્થડે તો તમે બધા અહીંયા આવ્યા નાઈને ડાયરેક્ટ નીકળ્યા હતા ને અમે તરત જ અહીંયા આવ્યા. પોડાની નહીં છોકરી પોડાની ક્યાં નસીબમાં છે તો પડશે જ. નસીબમાં છે તો નહીં તમારા હાથમાં છે તો પાડી છોકરી. ગાઈઝ અમારા ઘરે ફરીથી મહેમાન આવ્યા છે જીનુના મમ્મી ને પપ્પા. ઉભા રહ્યો ગાઈઝ હું જરીક આમ લાઇટિંગમાં આવી જાઉં વેઇટ. યા હવે બરાબર. સો છે ને અમારા ઘરે આવ્યા છે આના મમ્મી અને પપ્પા જીનુના. એને મે બી લેવા બી આવ્યા હોઈ શકે છે અને કાતો રોકાવા બી આવ્યા હોઈ શકે છે. કાતો મને જે કીધું હોય કા આને કા છે ને આને છે ને શરત લાગી હતી શૈલેષભાઈ અરે કે જો 80+ આને હે ને પર્સન્ટેજ આવશે ને તો હે ને કાજુ કતલી આપશે. સો મે બી બની શકે. લે ભાઈ વાલો આ શું બોલો છો ખોટું એ આવો મંડા યાર રૂમ વિન્ડો ના નો જાવું. ક્યાં કેક? એ કે બર્થડે માં ગયા તા કેક લઈ આવી ને એમ કે હા બર્થડે માં નતા ગયા અમે ખાલી એમનો બર્થડે કેવા ગયા હતા. હા ભાઈ કાજુ કતરી લઈ ઓ ભાઈ વેચી વાહ શૈલેષભાઈ થેન્ક યુ. લે અહીં આવી સો ગાઈઝ હવે છે ને હવે અત્યારે હું સેન્ડવિચ બનાવું છું એના માટે મેં બધું ચોપ કરી લીધું છે. ઓનિયન ટમેટો આદુ લસણ મરચાંની પેસ્ટ અહીંયા છે વટાણા અહીંયા મેં તેલ ચડાવી લીધું છે. આ છે બટેટાનું. સો યા હવે છે ને મેં આમાં તેલ નાખી દીધું છે ને હવે આપણે બનાવું સેન્ડવિચ. તો તેલ ચડાવી લીધું છે ને તેલ થઈ ગયું છે ગરમ થોડુંક છે ને વઘારશું સેન્ડવિચ અને ગુવાર બટાટાનું શાક રોટલા અને બસ એવું બધું બનાવવાનું છે ઈચ્છા. તો ગાઈઝ મસાલો બની ગયો છે ને અમે છે ને આમાં ફિલઅપ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હા અને આ જો અમારે દરરોજ રાતે મેચ છે ને અમારા રાહિલભાઈ મારા પપ્પા અને મારો ભાઈ દરરોજ રાતે જેની વિકેટ જાય અને આ પણ હોય જેની વિકેટ જાય કોણે કેટલો કેચ છોડ્યા બધી જ છે ને તને ને આ બધી ખબર હોય. રાત હમણાં જમીન બધા બેસી જશે ને બધે ઓ કેચ છોડી દીધો ઓ આની વિકેટ ગઈ બસ એમાં બધે સપોર્ટ કોને કરે ખબર જે છે ને લાસ્ટ રમે ને જે છેલ્લો દા રમતી હોય ને એને એ પછી ગમે એ ટીમ હોય જનરલી અમુકની ફેવરિટ ટીમ હોય તો એ એને સપોર્ટ કરે. મારા પપ્પાને એમાંય ગમે મારા ભાઈને એને એકે નથી ગમતી. રાહિલ તને કઈ ગમે? આલાલ ગમે એને આલાલ અને આને એમાંય ગમે આરસીબી ગમે. તો યા મને તો એ કઈ નથી ગમતી બીકોઝ હું જોતી જ નથી મને મેચ જો ગમતું જ નથી. યા અને મારો ભાઈ કે હું તો જોઉં તોય મને ગમતી નથી. અને મારા મમ્મી છે ને રોટલા બનાવે છે ને અમે અહીંયા હવે આ બધું ફિલઅપ કરી લેશું. મારા મમ્મીને પંજાબ મારા મમ્મીને પહેલેથી છેલ્લે સુધી જેદુનું IPL જેદુની પંજાબની ટીમ છે ને તેદુની મારી મમ્મી પંજાબને જ સપોર્ટ કરે. હારે જીતે નો મેટર વોટ એવર ઈ ટીમ કરે પણ ઈ છે ને પંજાબને જ સપોર્ટ કરે મારા મમ્મી. પંજાબ પગલું ફેન છે. હા પંજાબ પગલું છે મારા મમ્મી. યા કા રાહિલ અને અમારા જીનુબેન છે ને વયા ગયા. જીનુબેન ને એની ફ્રેન્ડ્સ ને બધા એવા હતા ને જીનુબેન વયા ગયા. અમારા રાહિલ છે બ્રેવ બોય. જો રાહિલ એકલો
રોકાણો. કોઈ એવું નાનું છોકરું હોય કે જે એકલું રોકાય. અમારા રાહિલભાઈ બહુ એ ડાયો છોકરો છે, બહુ જોઈએ એકલો રોકાઈ ગયો. એ કોઈથી બીવે નહીં ને કાંઈ લાગે નહીં. જોઈએ મેચ જોશે. પછી અમે છે ને રાતે છે ને અમે એને ટેબ્લેટ દેવાના છે, તો ટેબ્લેટમાં છે ને ગેમ રમશે, એમાં એ વિડીયો જોહે, પછી છે ને મારે ભેગો સુઈ જશે. કા રાહિલ હા, તો અમારા રાહિલ છે ડાયો છે. જીનું તું વાયડી છોકરી છો, કા ગાંડી છોકરી હતી જીનું. તો અમારો રાહિલ જ ડાયો છોકરો છે. વૈભવ સૂર્યવંશી વૈભવ મેં કીધું કે છે ને રાહિલ તું કેમ બીતો નથી, તો એ શું કામ? કેમ કે વૈભવ છે, કા વૈભવ નો ફેન છે ઈ, એટલે એ બીતો નહીં કોઈથી. ગાંધી નો જોયે કે છોડી દીધો ગાંધો. પંજાબ પર આજી જ કરે કે તું શું કહેતી હતી? ના પછી કહેશે ઈ ઓફ કેમેરા. અમે છે ને ઉપર આવ્યા હતા અને છે ને અમે વિચાર્યું કે આ જે કપડાં છે ને મારા એ અમે છે ને જરીક બધા અમે વીખી નાખ્યા છે, તો જરીક સરખા વ્યવસ્થિત અમે પાછા છે ને સંકેલી અને પાછા છે ને મૂકી દઈએ. તો બિંદિયા કે ગઈ છે ને બ્લોગ તો બનાવે, તો મેં બ્લોગ પણ સ્ટાર્ટ કરી દીધો ને. તમને બધા મારા કપડાં બતાવું કેટલા બધું મેશઅપ મેં કરીને રાખ્યું છે. અહીંયા બધું આમ કરીને રાખ્યું. આ જો બધું આમ જરીક બધું આગળ પાછળ કરી નાખ્યું છે મેં. બીકોઝ હું ગમે ત્યારે છે ને કંઈ પણ જોતું તો લઈ પાછું મોટો કરીને હા, એટલે મારું થોડુંક એવું જ હોય છે. તો અત્યારે છે ને બધું અમે ક્લીન કરશું અને અમે છે ને મસ્ત એવું બધું ગોઠવશું. યા બીકોઝ હું એકલી હોય ને તો મને કંટાળો આવતો હોય. આજે બિંદિયા બી છે, આ બી છે, તો અમે છે ને ગોઠવી લઈએ. યા જો ગાઈઝ આ આખો મારો મિની વોર્ડરૂમ છે. હી મારું એક છે ને ગાઈઝ ડ્રીમ છે કે હું છે ને એક લાઈક મોટો મારો વોર્ડરૂમ હોય જેમાં વિન્ટર, સમર એન્ડ મોન્સૂન અલગ સિઝન વાઇઝ એમ હું આ કપડાનું કલેક્શન કરું. અને સ્પેશિયલ રૂમ હોય કે સ્પેશિયલ એવો રૂમ હોય રેડી અને છે ને હજી એક મારું એક ડ્રીમ એક આમ એવું ડ્રીમ છે કે મને એક વસ્તુ ગમે છે કે હું મારા કપડાં ને બહુ રિપીટ ના કરું. લાઈક આમ જનરલી રિપીટ ના જ કરું. એ આને બી ખબર છે, બિંદિયાને બી, કે હું છે ને જનરલી રિપીટ ના કરું. તો મારા પપ્પાએ ને ઘણી વાર એમ કે તારો છે ને ભૂલમાં એ જન્મ થઈ ગયો, તારે અહીંયા નથી આવવાની જરૂર, તારે છે ને અંબાણીને ત્યાં જવાની જરૂર નથી કે જેથી તું રિપીટ ના કર કપડાં. પણ એવું કાંઈ નથી કે હું આમ મને વાપરવા ગમે ગયા તે ભાઈ એવો એક મને શોખ છે તો હું ક્યારેક એવું કરી લઉં છું ને. એવું પણ હાવ છે નહીં કે હું રિપીટ જ ના કરું. હું મારા નાઇટ ડ્રેસ ઓલમોસ્ટ રિપીટ કરું. હું નાઇટ ડ્રેસ જ ત્યાં પણ આમ એવું બધી છોકરીઓને હોય જ છે કે છે ને આજે આમાં આ ફંક્શનમાં પહેરાઈ ગયું તો હવે એ જ સેમ કપડાં છે ને બીજા ફંક્શનમાં પહેરવા હોય ને તો આમ એને એમ થાય વિચારવું. હા, કેમ કે એમાં એક વસ્તુ છે, છોકરા છે ને ગમે એટલી વાર રિપીટેડ કપડાં પહેરે ને તો એનાથી એને કાંઈ ન ફરક પડે. યા ચાલુ જ છે ને, મને એવું લાગ્યું બંધ નથી ને એમ. તો એ છોકરા એમ કહે પણ નહીં કે આ તે હમણાં અહીંયા 10 દિવસ પહેલાં જ પહેર્યા હતા. અને છોકરીઓ એક કપડું કે એક ડ્રેસ તમે આ ફંક્શનમાં પહેરો, આથી 6 મહિના પછીના ફંક્શનમાં પહેરો ને એનાથી વર્ષ દિવસ પછીના ફંક્શનમાં તમે પહેરો હોય ને, એટલે આની પાસે એક જ કપડાં હશે. જ્યારે જોઈએ ત્યારે એકને એક ડ્રેસ પહેરીને આવે, એકને એક ડ્રેસ પહેરીને આવે. છોકરાને એવું કાંઈ એટલે કાંઈ જ ના હોય. એકને એક ટી શર્ટ પહેરીને જઈ તેને કંઈ ન હોય, કોઈ કહે નહીં કે ત્યાં હું એકને એક ટી શર્ટ પહેરું. અને છોકરીઓમાં તમે હાથની બેંગલ્સે ખાલી એકને એક પહેરી હોય ને તો એ નોટ કરેલું હોય કે આણે એકને એક જ બંગડી પહેરેલી છે. એવું કઈ નોટ તો જનરલી ન કરે, આપણા મનમાં એવું થતું હોય. નહીં, મારા મનમાં તો સ્પેશિયલ એવું થાય. નહીં થાય પણ ખરા. એ છે ને કે બી કરે થાય, આપણને તો એવું નહીં થાય. અને કે પણ ખરા. મારી યારે તો એવું થયેલું છે કે લાઈક આમ છે ને એટલે મને તો એવું નહીં એટલે મેં કીધેલું છે, મેં કરેલું છે. કોઈ મને મને એવું થતું કે લાઈક આમ એકને એક શું પહેરતા યાર, અલગ અલગ ફંક્શન વાઇઝ પહેરવાનું. અને છોકરીઓને છે ને એવું બધું બહુ હોય કે લાઈક હલ્દી, મહેંદી, આ તે કોઈ પૂજા છે, કોઈ ઓલું છે, તો અલગ અલગ છે ને ફંક્શન વાઇઝ અલગ અલગ પહેરવાનું. છોકરાનું હોય પેન્ટ ને શર્ટ, ગમે એ હોય ને પેન્ટ ને શર્ટ. ઓલું ના હોય ના, ઓલું નથી એક ડોન્ટ જજ બુક બાય ઇટ્સ કવર એવું કઈ હોય જ નહીં. બધી કપડાથી જ જજ કરતા હોય. હા, તમારા ડ્રેસિંગ સેન્સ તમને જજ કરે જ.
ઈ જ ભાઈ બધી કહેવાની વાત કહેવાની વાતો હે હા બાકી ઈ કરે જ કે આને હું આવું વેર્યું હે તમે બહુ વધારે ફેશન વાળા થઈ જાઓ કે વધારે તમે તૈયાર થઈ જાઓ તોય તો બી કે હા જે ટ્રેન્ડમાં તો ઈ જ કરે શું હે નકર આવું કંઈક બધું આવતું જ હોય. એટલે યા ગઈશ તો છોકરીઓનું ને બાયુનું આવું કંઈક હોય જ તો અમે છે ને હવે આ કપડાં છે ને બધા સંકેલી લઈએ ગાઈઝ જો બિંદે મારા કપડાં બધા છે ને ટ્રાય કરે છે મેં આ જો કેટલું મસ્ત લાગે મસ્ત ને ક્યુટ લાગે ક્યુટ લાગે છે કા તું બી ક્યુટ છે ને એટલે હા ક્યુટ નથી તું છો જ ક્યુટ બહુ મસ્ત લાગે મને આની બાઈ બહુ ગમે ગાઈઝ જો રાહિલ ને બધા અહીંયા આવી ગયા છે અને આ જો ભાઈ કો સીધો જો કા રાહિલ લાઈટ આપણે ચાલુ કરી લઈએ રાહિલ તો હવે અમારે છે ને સુવાનો ટાઈમ થઈ ગયો છે અને હું અને રાહિલ સુવાના છે અહીંયા અમારે નીચે પથારી થઈ ગઈ છે અહીંયા હું સુઈશ અહીંયા રાહિલ અહીંયા બિંદુબેન રેડી એને ત્યાં સુવડાવે છે ને આપણને અમને નથી લગાવી જો એ સેટી છે ત્યાં અમને કોઈ નહીં ગમે અહીંયા જ નીચે જ અમને બધાને છે ને મજા આવે સુવાની કપડા અમે વાયરા નથી યા ગઈ હતી તો હું ભૂલી જ ગઈ હતી કે અમે છે ને કપડાં થોડાક એવા વાયરા ને અમે થોડાક વાયરા ઓછા ને ડ્રાય એમ વધારે કરી દી બે તો કપડા જ વાયરા હા 2-3 જ અમે કપડાં વાયરા હશે બાકી કપડાં જોવામાં ટ્રાય કરવામાં છે ને અમે ટાઈમ થોડોક કાઢી નાખ્યો બટ એનીવેઝ તો કાલે હવે વાંચશું અમે ઓકે સવારમાં યા રાહિલ ને So, નીંદર આવતી હા રાહિલને નીંદર આવી હતી બેઝિકલી મારા પપ્પાનો ફોન એવો કે ભાઈ ઈ તારી રાહ જોવે છે અને મારે ભેગું સુવાનું હતું તો યાર ગાઈસ આપણે પણ આ બ્લોગને અહીંયા સેન્ડ કરીએ આજનો દિવસ પણ અહીંયા પૂરો થાય છે તો બાય બાય યસ બાય કરી દે બાય ગુડ નાઇટ ગુડ નાઇટ